ખંભાતથી એક સરાહનીય માનવ સેવા કાર્યો સામે આવ્યું છે। આજરોજ અંજુમને અબ્દુલ્લા ટ્રસ્ટ ખંભાતના સભ્યો સબ્બીરભાઈ એસ મારફતિયા, અબીઝરભાઈ જી અત્તરવાલા, સૈફુદ્દીનભાઈ એસ કાપડિયા, ફકરુદ્દીનભાઈ એમ ખંભાતી અને મકસૂદભાઈ વાય હાથી બોરસદ સાથી સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકોની મુલાકાતે પહોંચ્યા હતા। ટ્રસ્ટના સભ્યોએ બાળકો સાથે પ્રેમાળ સંવાદ કર્યો અને તમામ બાળકોને ભરપેટ પ્રીતિ ભોજન કરાવ્યું। આ અનોખી સેવા કાર્યો વચ્ચે બાળકોના ચહેરા પર ખુશીના ઝળહળાતા પળો જોવા મળ્યા। કાર્યક્રમ દરમિયાન બોરસદ સાથી સ્કૂલના ટ્રસ્ટી મેમ્બર દ્વારા અંજુમને અબ્દુલ્લા ટ્રસ્ટ ખંભાતના સભ્યોનું શાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યું। સાથે જ ટ્રસ્ટના સભ્યો દ્વારા પણ સ્કૂલ ટ્રસ્ટી મેમ્બરનો હૃદયપૂર્વક આભાર કરવામાં આવ્યો। માનવ સેવા અને સંવેદનાની આ સુંદર ક્ષણો સમાજ માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થયો। દાઉદી વોરા સમાજના અંજુમ અને અબ્દુલ્લા ખંભાત ટ્રસ્ટના મેમ્બરો જે અહીંયા સાથી સ્કૂલમાં જે બોરસદ વિકલાંગ બાળકોની સ્કૂલ છે, સાથી સ્કૂલ, એમાં હાજર થયા છે। સબ્બીરભાઈ એસ મારફતિયા, મારું નામ છે અબીઝરભાઈ જી અત્તરવાલા, સૈફુદ્દીનભાઈ એ કાપડિયા, ફકરુદ્દીનભાઈ એમ ખંભાતી અને મકસૂદભાઈ વાય હાથી આજરોજ અમને ખંભાતથી અહીંયા આવકાર આપ્યો છે અને આ પ્રોગ્રામમાં જે અમે બોરસદ સાથી સ્કૂલમાં હાજર થયા છે તો અમે અંજુમ અને અબ્દુલ્લા ખંભાત ટ્રસ્ટના બધા જ મેમ્બરો, સાથી સ્કૂલના હર્ષદભાઈ સાહેબ અને બાકીના જે મેમ્બર્સ છે અને જે ટીમ મેમ્બર્સ છે અને અહીંયાનો જે સ્ટાફ છે તેઓને અમે આભાર માનીએ છીએ કે આજે અમને આ શાલ ઓઢાવીને અમારું સન્માન કર્યું છે। તે બદલ અમે અંજુમ અને અબ્દુલ્લા ખંભાતના ટ્રસ્ટના બધા જ મેમ્બરો, અમે સાથી સ્કૂલના બધા જ મેમ્બરોનો આભાર માનીએ છીએ। થેન્ક યુ।